Good morning and Jai Bharat to all my dear student. So now lecture number 13. Lecture number 13 ની અંદર આપણે એક ટોપિક ભણવાના છીએ વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે સમજશું. પહેલા તો આપણે સમજશું ક્ષેત્રફળ સદિશ. તમને ક્ષેત્રફળ તો ખબર હશે. પણ ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ છે. રાશિઓ બે પ્રકારની હોય સદિશ સદિશ. એમાંથી ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ છે. તો એ સદિશ રાશિ શા માટે લેવામાં આવે છે? જો અત્યાર સુધી તો આપણે ક્ષેત્રફળનું કોઈ પણ મૂલ્ય લખતા હતા, આપણે ક્ષેત્રફળનું મૂલ્ય શું લખીએ? 10 સેન્ટીમીટર સ્ક્વેર યા તો 20 સેન્ટીમીટર સ્ક્વેર માત્ર મૂલ્ય લખતા હતા. પણ હકીકતમાં ક્ષેત્રફળ જે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોડાયનેમિકમાં સદિશ રાશિ તરીકે લેવામાં આવે છે. એવું શું કામ કરવામાં આવે છે અને એને કેવી રીતે સદિશ રાશિ તરીકે લેશું એ વસ્તુ આપણે શીખશું. તો આપણે શું કરશું? પહેલા ક્ષેત્રફળ સદિશ, રાઈટ? ક્ષેત્રફળ સદિશની અંદર આપણે સમતલ સપાટી હોય તો કેવી રીતે એનો ક્ષેત્રફળ સદિશ દર્શાવી શકાય, વક્ર સપાટી માટે કેવી રીતે, અને કોઈ બંધ સપાટી માટે એટલે કે બંધ પૃષ્ઠ માટે કેવી રીતે. અને પછી આપણે ભણશું વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ પણ આ ત્રણ સપાટી માટે ભણશું: સમતલ સપાટી, વક્ર સપાટી અને બંધ પૃષ્ઠ અથવા તો બંધ સપાટી. તો પહેલા ક્ષેત્રફળ સદિશ ત્રણેય સપાટી માટે અને પછી વિદ્યુત ફ્લક્સ ત્રણેય સપાટી માટે, રાઈટ? તો શરૂઆત કરીએ, રાઈટ? ક્ષેત્રફળ સદિશથી જોઈએ. તો ક્ષેત્રફળ સદિશ આપણે પહેલા સમતલ સપાટીની વાત કરીએ. કોની વાત કરવાના છીએ? સમતલ સપાટી, રાઈટ? તો ઘણા કિસ્સાઓ એવા છે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર કે જેની અંદર માત્ર સમતલ સપાટીનું ક્ષેત્રફળ મહત્વનું નથી, પરંતુ એ સમતલ સપાટી જે છે એ કેટલા એંગલે આમ નમેલી છે, અથવા તો કેટલી ત્રાસી છે એ જાણવું પણ મહત્વનું હોય છે. અગેન રિપીટ કે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેની અંદર માત્ર સપાટીનું ક્ષેત્રફળ જાણવું અગત્યનું નથી હોતું. એટલે કે માત્ર એનું મૂલ્ય અગત્યનું નથી, પણ એ સપાટી કેવી રીતે ગોઠવાયેલી છે, ત્રાસી ગોઠવાયેલી છે, ઝૂકેલી છે, એ પણ ઘણી વખત મહત્વનું બને છે. બરાબર છે? તો કોઈ પણ સમતલ સપાટી જે છે એનું નમન એટલે કેટલી ત્રાસી છે એ સપાટી, એ સપાટીને દોરેલા લંબ વડે દર્શાવાય છે. કેવી રીતે દર્શાવાય છે? સપાટીને દોરેલા લંબ વડે. જો અહીંયા પહેલા મેં કીધું છે કે ઘણા કિસ્સામાં ક્ષેત્રફળ ખંડના મૂલ્ય સાથે તેનું નમન પણ મહત્વનું હોય છે, રાઈટ? તો એ નમન જે છે, નમન એટલે એંગલ કેવી રીતે ગોઠવાયેલી છે, એ સપાટીને દોરેલા લંબ વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? સપાટીને દોરેલા લંબ. એટલે માનો કે આપણી પાસે અહીંયા કોઈ ડેલ્ટા S જેટલું ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટી છે. હવે આ સપાટી જે છે એ અત્યારે એકદમ આમ હોરિઝોન્ટલ ગોઠવેલી છે, કંઈક આવી રીતે. ધારો કે આપણી પાસે એક આ સમતલ સપાટી છે, રાઈટ? એકદમ હોરિઝોન્ટલ ગોઠવેલી છે. તો એનો લંબ જે છે આપણે એક્ઝેક્ટ આવી રીતે ઉપર આવશે, રાઈટ? તો આ એનો લંબ થઈ જશે આ રીતે. તો આ જે લંબ છે, આ જે આપણે સદિશ દોરેલો છે, આ સદિશને જ આપણે કહી શકશું ક્ષેત્રફળ સદિશ. આને જ આપણે શું કહેવાનું છે? ક્ષેત્રફળ સદિશ, રાઈટ? આનું જે આ લંબાઈ છે એ ક્ષેત્રફળના મૂલ્ય જેટલું હોય. આ સપાટીના ક્ષેત્રફળનું મૂલ્ય સપોઝ 10 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તો આ સદિશની લંબાઈ જે છે, લંબાઈ એ 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી રાખવાની. અને દિશા જે છે એ જો લંબ દોરેલો છે તો લંબ આમ ઉપર ભી દોરી શકાય, નીચે ભી દોરી શકાય. કોઈ પણ માનો કે સમતલ સપાટી હોય એનો લંબ ઉપર ભી દોરી શકાય, નીચે ભી દોરી શકાય, રાઈટ? તો પ્રશ્ન એ થશે કે લંબ ક્યાં દોરવો, ઉપર દોરવો કે નીચે દોરવો, રાઈટ? તો એના માટે આપણે એક વસ્તુ યાદ રાખશું કે વિદ્યુત ફ્લક્સ છે, વિદ્યુત ફ્લક્સ એ પોઝિટિવ મળે, ધન મળે એવી રીતે લંબ દોરવાનો. અત્યારે ખાલી યાદ જ રાખવાનું છે, રિયલમાં આવશે ત્યારે ખ્યાલ આવી જશે. લંબ કેવી રીતે દોરવાનો છે? વિદ્યુત ફ્લક્સ ધન મળે, પોઝિટિવ મળે એવી રીતે દોરવાનો, રાઈટ? જો ઉપર દોરો ને ધન મળે તો ઉપર દોરવાનું, નીચે દોરો ને ધન મળે તો નીચે દોરવાનું. ઇન શોર્ટ પોઝિટિવ મળે એવી રીતે ક્ષેત્રફળ સદિશ દોરવાનું. આ ક્ષેત્રફળ સદિશ એવી રીતે દોરવાનો, રાઈટ? માનો કે આ સપાટી જે છે થોડીક આમ એંગલમાં આવી જાય, મેં અહીંયા ચિત્ર દોરેલું છે, જો આ રીતે ઝૂકી જાય તો એનો ક્ષેત્રફળ સદિશ અને પરપેન્ડિક્યુલર, તો
એ પણ અહીંયા કંઈક ઝૂકી જશે. સપોઝ આ થીટા એંગલ જેટલી સપાટી નીચે આવી ગઈ તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ થીટા જેટલો આવી રીતે આવી જશે. આપણે ફરીથી જોઈ જોઈએ. આ એક સપાટી છે, ક્ષેત્રફળ સપાટી છે, અત્યારે એનો લંબ ઉપર છે. હવે જો હું આને આમ ઝુકાવી દઉં તો આ ક્ષેત્રફળ સદિશ જે છે આ વર્ટિકલ ડિરેક્શન સાથે થીટા કોણ બનાવશે અને આ જે સપાટી છે એ હોરિઝોન્ટલ સાથે થીટા કોણ બનાવશે, રાઈટ? તો ઘણી વખત આ એનું નમન એટલે આ એનો એંગલ એ જાણવું મહત્વનું હોય છે. વિદ્યુત ફ્લક્સ ભણશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. પણ અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખશું કે ઘણા કિસ્સામાં ક્ષેત્રફળ ખંડના મૂલ્ય સાથે તેનું નમન પણ મહત્વનું હોય છે અને એનું જે નમન છે એ સપાટીને દોરેલા લંબ વડે દર્શાવાય છે. તો આ જે લંબ દર્શાવ્યો છે એને જ આપણે કહીશું ક્ષેત્રફળ સદિશ, રાઈટ? તો આ વાત કરીએ આપણે સમતલ સપાટીની કે સમતલ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે દર્શાવવામાં આવે છે. અગેન આઈ રિપીટ કે સમતલ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ આપણે વક્ર સપાટી માટે. કોની માટે વાત કરશું? વક્ર સપાટી. એટલે માનો કે આવી રીતે કોઈ વક્ર સપાટી આવેલી છે. જો આ આવી રીતે આમ રેન્ડમ સપાટી છે, વક્ર સપાટી આવી રીતે કોઈ, રાઈટ? તો આ વક્ર સપાટી માટે ક્ષેત્રફળ સદિશ કેવી રીતે દોરવામાં આવે? તો એના માટે જે છે એ આખી સપાટી જે છે, આખી વક્ર સપાટી એ વક્ર સપાટીના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાનું. શું કરવાનું? સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાનું. હવે એ ખંડ દરેક એટલા સૂક્ષ્મ હશે કે એ દરેક ખંડને સમતલ ગણી શકાય. દરેક ખંડને શું ગણી શકાય? સમતલ ગણી શકાય. તો મેં એ સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરેલી છે. તો હવે જે આ દરેક નાના નાના સૂક્ષ્મ ખંડ બન્યા એ દરેક સૂક્ષ્મ ખંડને શું ગણી શકાય? સમતલ ગણી શકાય. અને એમાંથી બહારની દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ દર્શાવી શકાય. સપોઝ આ સપાટી જે છે એનો ક્ષેત્રફળ જે છે ડેલ્ટા s ડેલ્ટા s n એવી રીતે દર્શાવી શકાય. ડેલ્ટા s n ડેલ્ટા s એટલે આ ક્ષેત્રફળનું મૂલ્ય અને n એટલે જે બહારની તરફ જે છે એ બહારની તરફ એકમ સદિશ. n એટલે બહારની તરફ એકમ સદિશ. એટલે વક્ર સપાટી માટે આવી રીતે દર્શાવવાનું. હવે બંધ વક્ર સપાટી હોય, બંધ વક્ર સપાટી એટલે માનો કે કોઈ બોલ છે અથવા તો રેન્ડમ આકાર બી હોઈ શકે. તો બંધ વક્ર સપાટી માટે પણ સેમ વસ્તુ જ કરવાની છે. સમગ્ર સપાટીને નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી દેવાની. દરેક ખંડ એટલો સૂક્ષ્મ છે કે એને આપણે શું ગણી શકાય? સમતલ ગણી શકાય. દરેક ખંડ એટલો સૂક્ષ્મ છે કે દરેકને આપણે સમતલ ગણી શકાય અને સમતલને લંબ રૂપે બહારની દિશામાં જે છે એક ક્ષેત્રફળ સદિશ દર્શાવવામાં આવે છે. મેં અહીંયા લખેલું છે બહારની દિશામાં, પણ આ વસ્તુ લાગુ પડશે માત્ર બંધ વક્ર સપાટીને. બંધ વક્ર સપાટી માટે સમતલને લંબ રૂપે બહારની દિશામાં ક્ષેત્રફળ સદિશ દર્શાવવાનું. બાકી ખાલી સપાટીઓ છે એમાં તો ઉપર નીચે બે જગ્યાએ દર્શાવી શકાય, રાઈટ? પણ બંધ સપાટી માટે કઈ દિશામાં દર્શાવવાનું? લંબ રૂપે બહારની દિશામાં. તો માનો કે આપણી પાસે આવી કોઈ ગોળાકાર વક્ર સપાટી છે. હવે એને નાના નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી દઈએ. મેં એક સૂક્ષ્મ ખંડ અહીંયા દર્શાવેલો છે. આનો ક્ષેત્રફળ સદિશ છે એ લંબ રૂપે બહાર દર્શાવવાનો. આ ક્ષેત્રફળ સદિશને આપણે લખશું ડેલ્ટા s એના ઉપર એરો અને ડેલ્ટા s n ડેલ્ટા s એટલે આ મૂલ્ય અને n એટલે બહારની તરફ એકમ સદિશ, રાઈટ? તો તમને ખ્યાલ પડી ગયો હશે ક્ષેત્રફળ સદિશ કેવી રીતે દર્શાવવામાં આવે. ત્રણ વસ્તુ જોયું. સમતલ સપાટી માટે કોઈ રેન્ડમ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ અને બંધ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ. હવે આવી જઈએ આપણા ઓરિજિનલ ટોપિક ઉપર, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ છે એને phi વડે દર્શાવશું. phi વિદ્યુત ફ્લક્સને આપણે phi વડે દર્શાવશું. તો વિદ્યુત ફ્લક્સ કોને કહી શકાય? તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે અને તેને phi વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? phi, રાઈટ? વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. તો આપણે પહેલા વાત કરીએ સમતલ પૃષ્ઠ માટે.
તો આકૃતિની અંદર જે છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ દર્શાવેલું છે x અક્ષની ડિરેક્શનમાં અથવા તો આ ડિરેક્શનની અંદર, રાઈટ? હવે આ જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર હું એક પૃષ્ઠ જે છે એક સમતલ પૃષ્ઠ એ કંઈક આવી રીતે રાખું છું, રાઈટ? તો હવે મારે આ પૃષ્ઠ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મેળવવી છે. શું મેળવવી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. તો એના માટે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વ્યાખ્યા યાદ કરશું. કોની વ્યાખ્યા યાદ કરશું? E ની વ્યાખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાના સંદર્ભમાં. તો E ની વ્યાખ્યા શું હતી? તો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે મૂકેલા પૃષ્ઠમાંથી અથવા વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી 1 મીટર સ્ક્વેર એટલે કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે બિંદુ પાસેનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કહે છે અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અગેન વ્યાખ્યા રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે બિંદુ પાસેનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કહે છે અથવા તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા કહે છે. તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ કેટલી હોય છે? E જેટલી હોય છે. કેટલી હોય છે? E જેટલી. તો ધારો કે આપણે જે આ પૃષ્ઠ મૂકેલું છે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ ડેલ્ટા S. કેટલું લઈ લઈએ? ડેલ્ટા S, રાઈટ? તો અત્યારે આ ડેલ્ટા S ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થશે? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી E જેટલી. તો ડેલ્ટા S ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? તો કે E ડેલ્ટા S. તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? phi E ડેલ્ટા S. પણ અત્યારે જે મેં પૃષ્ઠ મૂકેલું છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે. સપોઝ આ ડિરેક્શનની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે, રાઈટ? અને મેં પૃષ્ઠ જે છે એ આવી રીતે મૂકેલું છે. તો અત્યારે જો એનો ક્ષેત્રફળ સદિશ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. પૃષ્ઠને લંબરૂપે જો હું અહીંયા ક્ષેત્રફળ સદિશ દર્શાવું તો આ ક્ષેત્રફળ સદિશ છે કેવો છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એટલે બધી જ ક્ષેત્ર રેખાઓ જે છે પૃષ્ઠમાંથી પસાર થાય છે, રાઈટ? આવી રીતે કંઈક પૃષ્ઠ મૂકેલું છે. રાઈટ? પણ જો આ પૃષ્ઠ છે એને હું આવી રીતે આમ નમાવી દઉં તો હવે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થશે. આ પૃષ્ઠ આવી રીતે હતું તો બધી જ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. પણ જો હું એને આવી રીતે આમ નમાવી દઉં તો હવે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે, રાઈટ? તો સેકન્ડ કેસ, ધારો કે આ જે પૃષ્ઠ હતું એને હવે આપણે જે છે એ થોડુંક ઝુકાવી દઈએ. એટલે હવે આ પૃષ્ઠ જે છે એ આપણે કંઈક આવી રીતે મૂકેલું છે એવું સમજો, રાઈટ? તો હવે આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ લંબરૂપે કંઈક અહીંયા આવશે ડેલ્ટા S, રાઈટ? તો હવે આ ક્ષેત્રફળ સદિશ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ જે આ દિશામાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે આ બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? થીટા, રાઈટ? તો હવે આવી કન્ડિશનની અંદર એમાં જો આપણે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આનો ઘટક લઈએ તો આ ઘટક થશે ડેલ્ટા S cos થીટા. થીટા પાસેનો ઘટક cos, રાઈટ? તો આ કન્ડિશનમાં આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેવી રીતે લખી શકાય? phi ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય ઇન્ટુ ડેલ્ટા S cos થીટા લખી શકાય. તો આ જે સૂત્ર મળશે એ સમતલ સપાટી માટે વ્યાપક સૂત્ર થશે phi is equal to અને આવી રીતે બી લખી શકાય E ડોટ ડેલ્ટા S. જો ડોટ પ્રોડક્ટ તો cos થીટા આવી જશે. થીટા એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્ર. થીટા એટલે શું થશે? E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો, રાઈટ? તો આ જે છે એ વિદ્યુત ફ્લક્સ માટેનું વ્યાપક સૂત્ર છે, યાદ રાખજો E ડોટ ડેલ્ટા S. આ કેસની અંદર જો થીટા શૂન્ય હતો, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે
થીટા અહીંયા શૂન્ય મૂકો તો E ડોટ ડેલ્ટા S આવી જશે બંનેનું મૂલ્ય કે નહીં આવે? એંગલ ઉપર હોય તો આ સૂત્ર બરાબર છે. હવે માનો કે આપણે સમતલ સપાટી જે છે એને એવી રીતે મૂકીએ કે આ ક્ષેત્રફળ સદિશ ઉપરની દિશામાં રહે, એટલે કંઈક આવી રીતે મૂકવાનું છે. આવી રીતે આપણું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ ડિરેક્શનમાં છે. હવે આવી રીતે મૂકેલું છે તો આમાંથી એક પણ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? શૂન્ય. મેથેમેટિકલી બી થઈ શકે. જો મેથેમેટિકલી લઈએ તો θ 90 ડિગ્રી થયું, વિદ્યુત ક્ષેત્ર સાથેનો એંગલ કેટલો થયો? 90 ડિગ્રી, રાઈટ? તો cos 90 0. તો અહીંયા ફ્લક્સ કેવું મળશે? 0. અહીંયા ફ્લક્સ કેવું મળશે? મેક્સિમમ. અહીંયા ફ્લક્સ કેવું મળશે? મેક્સિમમ. તો ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? તો આ થીટા ઉપર આધાર રાખે છે. તો જોઈએ તો આપણે વાત કરવાની છે આ cos થીટાની. જો થીટાની વેલ્યુ જે છે, થીટાની વેલ્યુ એ 0 થી 90 ડિગ્રી હોય, થીટાની વેલ્યુ જે છે એ કેવી હોય? 0 to 90 ડિગ્રી. તો cos થીટા ધન થશે. cos થીટા કેવો થશે? ધન. તો વિદ્યુત ફ્લક્સ પણ કેવું મળે? ધન. રાઈટ? જો થીટાની વેલ્યુ જે છે એ 90 થી સ્ટાર્ટ કરી અને 180 ડિગ્રી સુધી હોય, રાઈટ? તો cos થીટા કેવું થશે? ઋણ. તો વિદ્યુત ફ્લક્સ કેવું મળશે? ઋણ, રાઈટ? અને થીટા જો 90 ડિગ્રી હોય, થીટા જે છે આની અંદર 90 ડિગ્રી લીધેલો છે. જો થીટા 90 ડિગ્રી હોય તો ફ્લક્સ કેવું મળશે? શૂન્ય. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ફ્લક્સ છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એ અહીંયાથી ડિસાઈડ થશે. E ડોટ ds, E ડોટ ds એટલે E ds cos થીટા. એ cos થીટા જે છે એ 0 થી 90 ની વચ્ચે હોય તો cos થીટા ધન થાય અને ફ્લક્સ ધન મળે. જો થીટા 90 થી 180 ની વચ્ચે હોય તો cos થીટા ઋણ થાય અને ફ્લક્સ ઋણ મળે. અને થીટા 90 ડિગ્રી હોય એક્ઝેક્ટલી આવી કન્ડિશનમાં તો ફ્લક્સ શૂન્ય મળે. તો સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવા માટે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે, રાઈટ? બીજી સામાન્ય માહિતી આપવાની છે કે વિદ્યુત ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે અને એનો SI એકમ જે છે તો આ E નો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. અને ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. તો E નો એકમ ન્યૂટન પર કુલમ, ડેલ્ટા S નો એકમ મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર એ નો એકમ થશે, રાઈટ? તો સમતલ સપાટી વાળું કામ પૂરું. બીજી વાત કરીએ વક્ર સપાટી. કોની વાત કરવાની છે? વક્ર સપાટી. એટલે રેન્ડમ આકારની કોઈ વક્ર સપાટી છે કંઈક આવી રીતે. આવી રીતનું જે છે વક્ર સપાટી છે એવું સમજો. આ જે વક્ર સપાટી છે એને મેં અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત હતું પણ અહીંયા અનિયમિત રેન્ડમ વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે. ક્ષેત્ર રેખાઓ જે છે કંઈક આવી રીતે આમ બહાર નીકળે છે. તો આમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે મેળવવી છે. એટલે કે આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવવું છે, રાઈટ? તો શું કરવાનું? તો આ પ્રોસિજર ફોલો કરવાની. સમગ્ર સપાટીને નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાની. સમગ્ર સપાટીને નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો. દરેક ખંડ એટલો સૂક્ષ્મ છે કે એને સમતલ ગણી શકાય અને સમતલને લંબરૂપે બહારની દિશામાં ક્ષેત્રફળ સદિશ લઈ શકાય, રાઈટ? તો પહેલા એટલી પ્રોસિજર ફોલો કરીએ. તો મેં આ સમગ્ર સપાટી જે છે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ. ચાલો, નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થઈ ગઈ. દરેક ખંડ એટલો સૂક્ષ્મ છે કે એને આપણે સમતલ ગણી શકાય. શું ગણી શકાય? સમતલ ગણી શકાય. તો એમાંથી મેં કોઈ એક નાનું એવું સમતલ ધ્યાનમાં લીધું છે અને એ સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ, એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S ડેલ્ટા S n કેપ છે. લંબરૂપે બહારની તરફ લીધેલો છે. હવે આ ખંડ એટલો સૂક્ષ્મ છે કે આટલા વિસ્તારની અંદર જે કંઈ પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે, આટલા વિસ્તારની અંદર જે કંઈ પણ અહીંયાથી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ રેખાઓ પસાર થાય છે, રાઈટ? તો આટલા વિસ્તારમાં જે કંઈ પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય આપણે અચળ ગણી શકાય. એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને આપણે કેવું ગણી શકાય? અચળ, એટલે કોન્સ્ટન્ટ. એનું મૂલ્ય બદલાતું નહીં. કેટલા વિસ્તારમાં? નાના એવા સૂક્ષ્મ ખંડ જેવો વિસ્તાર છે ત્યાં એનું મૂલ્ય બદલાતું નહીં. તો આ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો સૂક્ષ્મ ફ્લક્સ થશે એટલે d phi
ઇઝ ઇક્વલ ટુ શું થશે E ડોટ ds આવું થશે એટલે આ સૂત્ર વાપરવું આપણે કારણ કે આપણે સમતલ ગણી લીધું E ડોટ ds એક નાના એવા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ છે પહેલા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર છે તો આવા તો આની અંદર ઘણા બધા ખંડો છે કેટલા ખંડો છે આની અંદર n જેટલા ખંડો છે તો દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી લ્યો અને એનો સરવાળો કરી દો તો કુલ ફ્લક્સ મળી જશે તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ summation of I is equal to 1 થી n 1 to n E dot ds સોરી અહીંયા બી 1 લખવું પડશે એટલે અહીંયા E of I d of s કારણ કે દરેક ખંડ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય પણ અલગ અલગ હશે બરાબર છે ચાલો તો આ આપણને કુલ ફ્લક્સ મળી પણ આની અંદર જો આપણે એવું કીધું હતું ને કે દરેક ખંડ જે છે એને આપણે સમતલ ગણેલો છે સમતલ શું કામ ગણેલો છે કારણ કે દરેક ખંડ જે છે એ ખૂબ જ સૂક્ષ્મ છે કેવો છે ખૂબ જ સૂક્ષ્મ તો આ ખંડ જે છે ડેલ્ટા s એ ડેલ્ટા s ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ તો હવે અહીં આપણે લિમિટ લગાવીએ phi is equal to limit delta s tends to 0 and then summation of I is equal to 1 થી n E of I into delta s of I right તો આટલો જે પાર્ટ છે લિમિટ એન્ડ સમેશન એ થઈ જશે ઇન્ટિગ્રેશન તો phi of integration સમગ્ર પૃષ્ઠ પરનું એટલે આખા પૃષ્ઠનું ઇન્ટિગ્રેશન પૃષ્ઠ ને અહીં આવી જશે E અને આ જે થઈ જશે ds રાઈટ તો આ જે છે એ વિદ્યુત ફ્લક્સનું વ્યાપક સૂત્ર છે વ્યાપક સૂત્ર છે રાઈટ તો આને શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય શબ્દોમાં તો કે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું જે તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન અગેન વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું જે તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન અત્યારે આપણે વાત કરીએ છીએ વિદ્યુત ફ્લક્સની પણ જો કોઈ બી ફ્લક્સ લેવું હોય તો અહીં કહી શકાય કે કોઈ પણ ફ્લક્સ એટલે જે તે ક્ષેત્રનું આપણે અત્યારે વિદ્યુત ક્ષેત્ર છે પણ મેગ્નેટિક ફિલ્ડ બી હોઈ શકે તો જે તે ક્ષેત્રનું જે તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એવું બી લખી શકાય રાઈટ તમારી બુકની અંદર આ ડેફિનેશન આપેલી હશે મોડર્ન બુકમાં ડેફિનેશન હશે તો આ થઈ ગઈ વક્ર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આ હતું સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ હવે વાત કરીએ આપણે બંધ સપાટીની બંધ સપાટી ધારો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપેલું છે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર હું અહીંયા કોઈ બંધ સપાટી લઈ લઉં તો આ જે બંધ સપાટી એટલે આખો બંધ વક્ર છે બોલની જેમ રિંગ નથી આખો બંધ વક્ર છે રાઈટ તો અહીંયા એવું જોઈ શકાય છે કે આ બંધ સપાટી જે છે એમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે આ એક બાજુથી અહીંયાથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને પાછી તેટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર પણ નીકળી જાય છે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય રાઈટ જેટલી ક્ષેત્ર રેખાઓ બંધ સપાટી હોય એમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય એટલી જ ક્ષેત્ર રેખાઓ જો પાછી બહાર નીકળી જતી હોય તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થાય શૂન્ય શું કામ થાય એ આપણે હમણાં સમજીએ ધારો કે અહીંયા એક પોઝિટિવ ચાર્જ છે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ બતાવેલું છે રાઈટ હવે જો હું એની ફરતી બાજુ એક બંધ સપાટી લઈ લઉં એટલે મેં શું કર્યું છે એક ફૂટબોલનો બોલ લીધો છે એ ફૂટબોલના બોલના સેન્ટર ઉપર પોઝિટિવ ચાર્જ મૂક્યો છે તો જ્યારે તમે બોલને ઓબ્ઝર્વ કરશો ઇમેજિનેશન કરજો તમે ફૂટબોલના બોલને ઓબ્ઝર્વ કરશો તો સેન્ટરમાં જે પોઝિટિવ ચાર્જ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે તમે આ બોલને જોશો તો તમને શું દેખાશે ક્ષેત્ર રેખાઓ બધી કેવી થાય છે બહાર નીકળે છે તો હવે એ જે બોલની સપાટી છે વક્ર સપાટી એ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે વિદ્યુત ફ્લક્સ એને ધન ગણવામાં આવે છે કેવું ગણવામાં આવે છે ધન આની અંદર ખાલી સાઇન જ આવશે મૂલ્ય નહીં આવે એટલે એને આપણે પોઝિટિવ ગણશું તો કોઈ પણ બંધ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે બહાર નીકળતી દેખાય કેવી દેખાય બહાર નીકળતી દેખાય તો ફ્લક્સ કેવું ગણવાનું ધન ગણવાનું હવે એ જ ફૂટબોલનો બોલ છે એના સેન્ટર ઉપર નેગેટિવ ચાર્જ મૂકી દઈએ અહીંયા નેગેટિવ ચાર્જ મૂકેલો છે રાઈટ તો હવે શું દેખાશે
કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી જે છે એ અંદર જાય છે, તો એની જે આ વક્ર સપાટી છે એ વક્ર સપાટીમાં બધી ક્ષેત્ર રેખાઓ જો અંદર જતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું ગણવાનું? ઋણ ગણવાનું. કેવું ગણવાનું? ઋણ. બહાર નીકળે તો ધન, અંદર જાય તો ઋણ. માત્ર બંધ સપાટીની વાત થાય છે. અને અહીંયા મેં બંધ સપાટી, અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું છે? આમ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં છે. હોરિઝોન્ટલ, રાઈટ? હવે ત્યાં હું કોઈ ફૂટબોલનો બોલ મૂકી દઉં તો આ સપાટીથી જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થશે એટલી ક્ષેત્ર રેખાઓ બાજુથી નીકળી જશે. તો આ ઋણ અને આ ધન ટોટલ થઈ જશે શૂન્ય. એટલે આની અંદર આવશે ફ્લક્સ શૂન્ય, અહીંયા ધન અને અહીંયા ઋણ. તો બંધ સપાટી માટે આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. તો ઓલ ઓવર આપણા લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ શીખ્યા? ક્ષેત્રફળ સદિશ કેવી રીતે દર્શાવી શકાય તે, સમતલ સપાટી, વક્ર સપાટી અને બંધ પૃષ્ઠ માટે, અને વિદ્યુત ફ્લક્સ, રાઈટ? વિદ્યુત ફ્લક્સની આ ડેફિનેશન ખાસ યાદ રાખજો. ઓકે, બરાબર ટોપિક તૈયાર કરજો. હવેનો પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે.